આ નથી આધાર કાર્ડથી કે આધાર ઓટીપીથી સિલેક્ટ કરવું છે, ફેમિલી આઈડી છે કે પીએમજી આઈડી છે। ચાલો હું ફેમિલી આઈડી છે લિસ્ટ ચેક કરવા માગું છું। આ ફેમિલી આઈડી સિલેક્ટ કરીને પછી તમારે ડિસ્ટ્રિક્ટ જિલ્લો સિલેક્ટ કરવાનો છે। પછી આ તમારે ફેમિલી આઈડી સિલેક્ટ પેસ્ટ કરવાની રહેશે। તો ફેમિલી આઈડી અને કે તમારી જો રેશન કાર્ડ નંબર તમે જો રેશન મળે છે એનો રેશન કાર્ડ નંબર ટાઈપ કરવો એ તમારી ફેમિલી આઈડી છે। તો તમારે આ બધા કેપ્ચા ટાઈપ કરવાનો છે। કેપ્ચા ટાઈપ કરીને સર્ચ પર ક્લિક કરવાનું છે। સર્ચ પર ક્લિક કરશો તો તમારા જેટલા પણ ફેમિલી મેમ્બર હશે એના નામ यहाँ પર જોવા મળી રહેશે અને કોનું આયુષ્માન કાર્ડ બનાવેલું છે। તો જો ગ્રીન હશે તો એક એમનું આયુષ્માન કાર્ડ બનેલું હશે અને જો રેડ કલરમાં છે તેનું આયુષ્માન કાર્ડ નહીં બનેલું હોય તો આયુષ્માન કાર્ડ કેવી રીતના બનાવવું તે કોમેન્ટ કરજો તો હું તમને તો તમારે આ બધાના નામ જોવા મળશે કેટલા ફેમિલી મેમ્બર છે અને મોબાઈલ નંબર અને તમે આયુષ્માન એપથી તમે લિસ્ટ ચેક કરી શકો છો। પછી આ તમારે ફેમિલી આઈડી સિલેક્ટ પેસ્ટ કરવાની રહેશે। તો ફેમિલી આઈડી અને કે તમારી જો રેશન કાર્ડ નંબર તમે જો રેશન મળે છે એનો રેશન કાર્ડ નંબર ટાઈપ કરવો એ તમારી ફેમિલી આઈડી છે। તો તમારે આ બધા કેપ્ચા ટાઈપ કરવાનો છે। કેપ્ચા ટાઈપ કરીને સર્ચ પર ક્લિક કરવાનું છે। સર્ચ પર ક્લિક કરશો તો તમારા જેટલા પણ ફેમિલી મેમ્બર હશે એના નામ यहाँ પર જોવા મળી રહેશે અને કોનું આયુષ્માન કાર્ડ બનાવેલું છે। તો જો ગ્રીન હશે તો એક એમનું આયુષ્માન કાર્ડ બનેલું હશે અને જો રેડ કલરમાં છે તેનું આયુષ્માન કાર્ડ નહીં બનેલું હોય તો આયુષ્માન કાર્ડ કેવી રીતના બનાવવું તે કોમેન્ટ કરજો તો હું તમને તો તમારે આ બધાના નામ જોવા મળશે કેટલા ફેમિલી મેમ્બર છે અને મોબાઈલ નંબર અને તમે આયુષ્માન એપથી તમે લિસ્ટ ચેક કરી શકો છો।